બા તમારું નામ શું? નંદાબેન. નંદાબેન. અને તમારું ગામ કયું? કડોદરા. કડોદરા. તમને બા શું તકલીફ હતી? હું પડી જઈ હતી 2 વખત. તે મેં પગ મકાવડી જતા તો ચલાતું નતું. 2 મહિના હું નીટ ખાટલામાં હોઈ રહી. હા. 3જા મહિને હું દંડો લઈને ચાલતી થઈ. હા. આ વગર દંડે ચલાય. આપણી દવા લીધીને કેટલા મહિના થયા બા? 5 મહિના છે મને. 5 મહિના. હવે કોઈ બીજી તકલીફ છે તમને? હવે કશી તકલીફ નહીં પડતી મને. બરાબર. પહેલા તમારું શરીર કેવું થઈ ગયેલું બા? તમને લાકડા જેવું થઈ ગયું. બરાબર. એક રોટલી આજે કાઢી હોય તો ખાઈ ના પડે, ત્રીજે દિવસ પડે. ખવાતું નતું બિલકુલ. એમ લેવાય જેટલું શરીર દંડો લેવાય જેટલું. આજે તમે કેટલો ખોરાક લેવો છો? હવે તો ખવાય સારી રીતે ખવાય. 2 રોટલી તો ખવાય જ છે હવે. એટલે હવે તો ઉંમર પ્રમાણે જ ખવાય ને. અત્યારે તમારી કેટલી ઉંમર થઈ ગઈ? 65 વર્ષ. કડોદરા કયા તાલુકાનું નામ છે? વાગરા તાલુકા. જિલ્લો ભરૂચ. જિલ્લો ભરૂચ. તમારથી હવે ચલાય? ચલાય. તમે હવે લાકડી વગર ચાલી શકો છો? વગર લાકડીએ ચાલો. પગથિયા ઉતરો છો ત્યાં કઈ પકડવાની જરૂર પડે? બારી ચાલી ઉઠી પડે. યાત્રા કરવા કઈ જઈએ? યાત્રા કરવા તમે કઈ ગયા? હારાઠિયા ભાઈ કેટલી જગ્યા યાત્રા કરી? પાવાગઢ ગયા, બાગવેર ગયા, મીનાવાડા ગયા, ડાકોર ગયા, પછી શ્રીમઠમાં અમદાવાદ ગયા. એટલું ફેરવવાનું. ઘણી બધી જગ્યા ફરી આવ્યા. દરરોજ મંદિરે જવાય? હા. પછી મારા પિયરે પણ જઈ આવી. પછી મારી બેનના ઘેરે પણ જઈ આવી. આટલું સારું થઈ ગયું.